Namaste. Good morning, dear students. Once again, let's give ourselves a chance to be in touch with English language through online video lecture of English subject. Dear students, today in this video lecture, we will start with one of the best quotes of one of the best poets of English literature, Rudyard Kipling. Rudyard Kipling has rightly said, I always prefer to believe the best of everybody. It saves so much trouble. Here, Rudyard Kipling wants to say કે દરેક વ્યક્તિમાં રહેલી સારી બાબતો, વ્યક્તિમાં રહેલી સારપ હું હંમેશા જોઉં છું અને આ દૃષ્ટિકોણ મને ઘણી બધી મુસીબતોથી બચાવે છે. Here, through this quote, Rudyard Kipling has shown us the guidelines to live a happy life. નબળી નહીં પણ સબળી, નેગેટિવ નહીં પણ પોઝિટિવ બાબતો તરફ જો આપણે ફોકસ કેન્દ્રિત કરીએ તો we can avoid so many troubles. So we should neglect the darker side of the person or the situation. Rather, we should concentrate or we should focus on the brighter side of a person or a situation. This attitude can keep us away from many troubles. તો જેમની પાસેથી આવો સુંદર મજાનો વિચાર આપણને મળ્યો છે એવા રુડયાર્ડ કિપલિંગ દ્વારા લખાયેલી એક પોએમ આજે આપણે ભણવાના છીએ. પણ તે પહેલાં લેટ્સ get the introduction of this famous laureate Rudyard Kipling. આ રુડયાર્ડ કિપલિંગ વિશે થોડો પરિચય મેળવીએ, એના વિશેની વાતો કરીએ. રુડયાર્ડ કિપલિંગ એ અંગ્રેજી સાહિત્યમાં એમણે શોર્ટ સ્ટોરી, પોએમ, નવલકથા વગેરે ક્ષેત્રે એમણે સફળતાપૂર્વક પોતાની કલમ અજમાવી છે. એટલું જ નહીં, he was an English journalist. Rudyard Kipling was born in 1865 and he died in 1936. એમની ઘણી બધી પોએમ ખૂબ સફળતા પામી હતી. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ પોએમ Secret of the Machine written by Rudyard Kipling. But before we switch over to the poem, first of all I will tell you the content of that poem in brief. પોએમમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે શોર્ટમાં સમજીએ તો ધ સિક્રેટ ઓફ ધ મશીન, ધીસ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ પોએમ રિટન બાય રુડયાર્ડ કિપલિંગ. સી ધ ટાઇટલ ઇટસેલ્ફ ઇઝ સજેસ્ટિવ. સિક્રેટ, સિક્રેટ મીન્સ રહસ્ય, મશીનનું રહસ્ય. હિયર મશીન્સ આર નેરેટિંગ ઇન ઓટોબાયોગ્રાફિકલ મેનર. મશીન તેમના જીવન વિશે, પોતાના વિશેની માહિતી આત્મકથાના સ્વરૂપે આ કાવ્યમાં આપે છે. Here, machines narrate how they are formed, their requirements, their functions, their ability to do, their disability, and at the same time how they differ from human beings and the law by which the machines live. All these things are narrated by machines themselves in autobiographical manner. મશીન આત્મકથાના સ્વરૂપે પોતાના વિશેનું વર્ણન કરતા, પોતાનું નિર્માણ કેવી રીતે થયું, કયા કયા કામ કરી શકે છે, એને કઈ કઈ બાબતોની જરૂરિયાત પડે છે, કઈ બાબત નથી કરી શકતા અને કઈ બાબતોમાં મનુષ્યજાત કરતાં મશીન જુદા પડે છે. અને એ સાથે જ મશીન આપણને ચેતવણી પણ આપે છે કે મશીન ઓપરેટ કરવામાં આપણે થોડા પણ કેરલેસ રહીએ તો વી હેવ ટુ પે ધ પ્રાઇસ ઓફ ઇટ. એ ચેતવણી પણ લાસ્ટમાં પોએમમાં મશીન આપણને આપે છે. સો લેટ્સ ગેટ started with the poem. Okay, The Secret of the Machine by Rudyard Kipling. Before we start the poem, one thing I would like to tell you, dear students, this poem can be sung also. આ poem જે છે એ ગાઈ પણ શકાય છે. Though I am not very much good at singing, but still I will try one paragraph. Okay, The Secret of the Machine. Here we go. We were taken from the orbit and the mine. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filed and tooled and gauged to fit. Here, we is used for
machines. હવે આપણે આ સ્ટેન્ઝાને સમજીએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેન્ઝા ઓફ અવર પોએમ. વી એટલે મશીન સમજવાનું. મશીન પોતે ઓટોબાયોગ્રાફીના સ્વરૂપમાં, આત્મકથાના સ્વરૂપમાં પોતાના વિશે કહે છે, એટલે વી એટલે આપણે અહીં મશીન સમજવાનું. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ ડિફિકલ્ટ વર્ડ્સ. ઓકે, હિયર ઓર્બેડ ઇઝ રિટન. ઓર્બેડ, ઓર્બેડ એટલે ધાતુની ક્યારી. અને બીજો વર્ડ આવે છે માઇન. માઇન એટલે ખાણ, સોનાની ખાણ, કોલસાની ખાણ. માઇનનો અર્થ અહીં ખાણ એવો કરવાનો. એકચ્યુઅલી ઇન ઇંગ્લિશ ધેર આર ટુ મિનિંગ્સ ઓફ માઇન. માઇન ગ્રામેટિકલ મિનિંગ જોઈએ તો માઇન એટલે મારું એવો અર્થ થાય. સેકન્ડ પોઝેસિવ ફોર્મ ઓફ આઈ. આઈનું ફર્સ્ટ પોઝેસિવ ફોર્મ માય, મારું, અને સેકન્ડ પોઝેસિવ ફોર્મ માઇન, મારું. ધીસ બુક ઇઝ માઇન, ધીસ હાઉસ ઇઝ માઇન. ઓકે, પણ અહીં આપણે માઇનનો અર્થ ખાણ એવો કરવાનો છે. વી વેર ટેકન ફ્રોમ. ફ્રોમ એટલે માંથી. અમને ઓર્બેડ એટલે ધાતુની ક્યારી અને માઇન એટલે કે ખાણમાંથી કાઢવામાં આવ્યા. બરાબર. સી યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રીન. બરાબર. હાઉ મશીન્સ આર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ધાતુની ક્યારી અને ખાણમાંથી મશીન્સને કાઢવામાં આવ્યા. ધેન ધ સેકન્ડ લાઇન આઈ એમ રીડિંગ. વી વેર મેલ્ટેડ in the furnace and the pit. I had underlined the difficult words. You also keep on writing in your note as I am underlining. ઓકે, જેમ જેમ હું અંડરલાઇન કરું અને ગુજરાતી અર્થ બોલું તેમ તમે પણ દીકરીઓ તમારી નોટમાં લખતા રહેજો. મેલ્ટેડનો અર્થ થાય છે પીગાળવું, ફર્નેસ અર્થાત ભઠ્ઠી, અને પીટ એટલે ખાડું. અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવ્યા. ઓકે, સી I will show you some of the photographs so that you can understand these in a better way. Okay, we were melted in the furnace and the pit. આ રીતે ફર્નેસમાં પીગાળવામાં આવે છે. ઓકે, ચાલો લેટ્સ સ્વિચ ઓવર ટુ ધ થર્ડ લાઇન. We were cast and wrought and hammered to design. અમારું નિર્માણ કરવા માટે અમને કાસ્ટ, કાસ્ટનો અર્થ લેવો બીબામાં ઢાળવું. અહીં CAST કાસ્ટ છે એની સ્પેલિંગ. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. અને એક બીજું કાસ્ટ છે, હું સ્પેલિંગ અહીં સ્ક્રીન ઉપર લખું છું. CASTE કાસ્ટ એવો અર્થ એવો જો સ્પેલિંગ હોય, છેલ્લે ઈ આપેલું હોય તો એનો અર્થ જ્ઞાતિ એવો થાય. એટલે આપણે સ્પેલિંગમાં વી શુડ બી કેરફુલ. ઓકે, ઇફ ઈ ઇઝ એડેડ ધ હોલ મિનિંગ વિલ બી ચેન્જડ. ઓકે, પછી રોટ શબ્દ છે. રોટ એટલે ઘડતર કરાયું. અને હેમર્ડ શબ્દ આપ્યો છે. જુઓ, એકલું હેમર હોય તો નાઉન તરીકે આવે. હેમરનો અર્થ હથોડી એવો થાય. અને હેમર્ડ હિયર ઇટ ઇઝ યુઝડ એઝ અ વર્બ એટલે હથોડીથી ટીપવું એવો મિનિંગ થાય. અમારું નિર્માણ કરવા માટે, અહીં અમને એટલે મશીન સમજવાનું. નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ એટલે કે ઘડતર કરવામાં આવ્યું. અને હેમર્ડ એટલે હથોડીથી ટીપવામાં આવ્યું. ઓકે, સો નાવ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફોર્થ લાઇન. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ. કટ એટલે અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ ઘસીને ચમકાવવામાં આવ્યા. ટૂલ્ડ, ટૂલ શબ્દ, જો એકલો ટૂલ શબ્દ હોય તો એ નાઉન તરીકે વપરાયેલું કહેવાય. અને ટૂલ એટલે સાધન, ઓજાર આપણે એમ કહી શકીએ. અને ટૂલ્ડ એટલે ઓજારથી કામ કરવું. એન્ડ ગેઝડ એટલે માપણી કરવી. ગેઝડ ટુ ફિટ. અમને સાનુકૂળ બનાવવા માટે કાપવામાં આવ્યા, ઘસીને ચમકાવવામાં આવ્યા. અમારા ઉપર ઓજારથી કામ કરવામાં આવ્યું અને માપણી કરવામાં આવી. ઓકે, હિયર વન અનધર થિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ શો યુ ધ ફોટોગ્રાફ્સ. ઓકે, આપણે જોયો હાઉ દે આર હેમર્ડ, હાઉ મશીન્સ આર હેમર્ડ ટુ ડિઝાઇન. હથોડીથી કેવી રીતે ટીપવામાં આવે છે મશીનને સાનુકૂળ બનાવવા માટે, એ તમે જોઈ શકો છો. ઓકે, ધેન મશીન્સ વેર કટ, ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ. ઓકે, એ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. હવે આઈ વુડ લાઈક ટુ ડ્રો યોર અટેન્શન ટુ વન મોર થિંગ. તમે જો આ જે પેરેગ્રાફ છે એને તમે ધ્યાનથી જોશો તો સી ધ લાસ્ટ લાઇન, લાસ્ટ વર્ડ ઓફ ધ ફર્સ્ટ લાઇન એન્ડ લાસ્ટ વર્ડ ઓફ ધ થર્ડ લાઇન, માઇન એન્ડ ડિઝાઇન, ધીસ ટુ આર રાઇમિંગ વર્ડ્સ.
in the same way, the last word of second line and the last word of fourth line, pit and fit, are rhyming words. The words used at the end of the sentence of a poem which sound similar are called rhyming words. આપણે ગુજરાતી વ્યાકરણમાં અંત્યાનુપ્રાસ શીખી ગયા છીએ, બરાબર. છેલ્લે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે એને આપણે rhyming words કહીએ. Mind, design, pit, fit, these are the rhyming words in this stanza. Okay, so I hope you have understood this stanza. Okay, હવે એની અંદરના ડિફિકલ્ટ વર્ડ્સ પર થોડી નજર કરી લઈએ. Difficult words used in the first stanza. Orbed, first word I am reading, એટલે ધાતુની ક્યારી. માઇન એટલે ખાણ. માઇનનો બીજો અર્થ ગ્રામેટિકલ ટર્મમાં મારું. મેલ્ટ એટલે પીગળવું. ફર્નેસનો અર્થ થાય છે ભઠ્ઠી. પીટ એટલે ખાડો. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. વેર રોટ એટલે ઘડતર કરાયું. હેમર, જુઓ બાજુમાં વી એટલે કે વર્બ લખ્યું છે. વર્બ તરીકે આવે તો હથોડીથી ટીપવું, અને હેમર નાઉન તરીકે આવે તો હથોડી. ડિઝાઇન એટલે નિર્માણ કરવું. ફાઇલ એટલે ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું. ટૂલ, ટૂલ વર્બ તરીકે આવે તો ના ઉપર અથવા કંઈકના ઉપર ઓજારથી સાધનથી કામ કરવું, અને ટૂલ નાઉન તરીકે આવે તો સાધન. ગેજ એટલે માપવું, અને ફિટ અર્થાત સાનુકૂળ કે બંધબેસતું બનાવવું. નાઉ લેટ સી ધ ક્વેશ્ચન્સ વિચ કેન બી આસ્ડ ફ્રોમ ધીસ સ્ટેન્ઝા. ધ ફર્સ્ટ ક્વેશ્ચન આઈ એમ રીડિંગ. You pay attention to the first question which I am reading. By whom is the poem The Secret of the Machine written? I am translating also so that you can understand in a better way. કોના દ્વારા, બાય હુમનો અર્થ થાય છે કોના દ્વારા. યુ કેન રાઇટ ઇન યોર નોટબુક. બાય હુમ અર્થાત કોના દ્વારા. બાય હુમ ઇઝ ધ પોએમ. આ પોએમ સિક્રેટ ઓફ ધ મશીન કોના દ્વારા લખાય છે? તો ઇટ્સ વેરી ઇઝી. ધ પોએમ, જુઓ હવે આન્સર કેવી રીતે અપાયો છે. જુઓ આન્સર આપવાની હવે આ એક રીત છે, એ આપણને બરાબર ખ્યાલમાં આવી જ ગઈ હોવી જોઈએ. આપણે જ્યારે પણ આન્સર આપીએ છીએ ત્યારે WH ક્વેશ્ચન વર્ડ્સ જે છે તેનો આન્સરમાં ઉપયોગ થતો નથી. એટલે વોટ, વેર, વાય, વેન, હુમ, હુઝ એ બધા જે WH વાળા ક્વેશ્ચન વર્ડ છે એ જવાબમાં વપરાશે નહીં. એટલે આ બાય હુમ ઉપર પહેલાં તો આપણે ચોકડી મૂકી દઈશું. ઓકે, પછી જે કર્તા છે તે પહેલાં આવશે. ધ પોએમ ક્રિયાપદ છે તે પછી આવશે. ધ પોએમ ઇઝ રિટન કોના દ્વારા? બાય રૂડયાર્ડ કિપલિંગ. સો રૂડયાર્ડ કિપલિંગ ઇઝ અવર answer. Okay, now let's switch over to another question. Okay, from where were the machines taken? I'm translating also. machine ને શેમાંથી કાઢવામાં આવ્યા? બરાબર. તો here also the same thing we should keep in mind. where એ WH પ્રશ્નસૂચક શબ્દ છે એને આપણે આન્સરમાં વાપરીશું નહીં. સો વી વિલ પુટ ક્રોસ માર્ક ઓન where. ઓકે, પછી જે આપણો કર્તા છે તે પહેલાં લીધો ને વિથ ધ ફર્સ્ટ લેટર ઇન કેપિટલ. મશીન્સ વેર, જે આગળ જે ક્રિયાપદ છે વેર અને ટેકનને સાથે લઈ લીધું. વેર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ માઇન. ઓર્બેડ અને માઇન ધાતુની ક્યારી અને ખાણમાંથી અમને લેવામાં આવ્યા. એટલે તમારે ફ્રોમ ઓર્બેડ એન્ડ માઇન એ જ તમારે લખવાનું છે. બરાબર. ઓકે, હા, અહીં એક બીજી વાત કરી દઉં. તમને જ્યારે એક્ઝામમાં કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આન્સર પૂછાય, હવે તો જેવો ક્વેશ્ચન તેવો આન્સર લખવાનો છે. બુકમાં ટેક્સમાં જે પોએમ છે એની અંદર વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. તો મેની સ્ટુડન્ટ્સ કમિટ મિસ્ટેક ઓવર હિયર. તમે શું લખો છો? સીધી એ જ લાઈન લખી દો છો. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. વી એટલે કોણ? વી મશીનને માટે વપરાયું છે. એટલે આપણે ક્વેશ્ચનમાં જે કરતા હોય એ જ કરતા આન્સરમાં વાપરવાનું છે. એટલે જરૂરી ફેરફાર આ આપણે કરવા આન્સર લખતી વખતે. ઓકે, સો કીપ ધીસ ઇન માઇન્ડ while writing the answers. ઓકે, let's switch over to second question. How were machines designed? મશીનનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું? Machines were cast, wrought and hammered to design. મશીનને બીમામાં ઢળવામાં આવ્યા, એનું ઘડતર કરવામાં આવ્યું અને એને હથોડી વડે ટીપવામાં આવ્યા. ઓકે, now we shall start with the second stanza. Some water, coal and oil is all we ask, and a thousandth of an each to give us play. And now if you will set us to our task, we will serve you 4 in 20 hours a day. Okay, અહીં the requirements of the machines is described by machines in this sentence, in this stanza. બરાબર. મશીનને શેની જરૂર છે એની વાત કરી છે. સમ વોટર, થોડું પાણી,
પછી કોલનો અર્થ ચારકોલ, કોલસો એવો થશે. એન્ડ ઓઇલ, અને ઓઇલ તેલ. ઓલ વી આસ્ક, અહીં આસ્કનો અર્થ પૂછવું નહીં પણ માંગવું, નીડ, આસ્ક ફોર એવો અર્થ આપણે કરવાનો. અમે થોડુંક પાણી, કોલસો અને તેલ માંગીએ છીએ. એન્ડ 1,000th of an inch, ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા. ટુ ગીવ અસ પ્લે, અમને કામ કરવા માટે. ડિયર સ્ટુડન્ટ્સ, સામાન્ય રીતે પ્લેનો અર્થ આપણે રમવું એવો કરીએ છીએ, પણ હિયર ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધીસ પોએમ, આ પોએમના અનુસંધાનમાં અહીં આપણે કામ કરવું, જે અમને કામ કરવા માટે ઇંચના 1000માં ભાગ જેટલી નાની જગ્યા જોઈએ છે. એટલે મશીન્સ અહીં પોતાના રિક્વાયરમેન્ટ વિશે વાત કરે છે. થર્ડ લાઇન આઈ એમ રીડિંગ. એન્ડ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, તમે અમને એકવાર કામે લગાડી દેશો તો વી વિલ સર્વ એટલે સેવા કરવી. યુ 4 and 20 hours a day, દિવસના 24 કલાક અમે તમારી સેવા કરીશું. મશીન્સ સર્વ હ્યુમન બીંગ્સ રાઉન્ડ ધ ક્લોક, 24 કલાક આખો દિવસ રાત મશીન માણસની સેવામાં રહે છે. ઓકે, હવે આમાં જે આપણે આ 4 લાઇનમાં જોયું તે જ તમને થોડો ફોટોગ્રાફના સ્વરૂપમાં તમને બતાવી દઉં, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇન અ બેટર વે. એન્ડ 1,000th of an inch to give us play. બરાબર, મશીન છે એને કેટલી જગ્યા રોકે, ખૂબ ઓછી, લિટલ સ્પેસ એને જરૂર હોય છે એની. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, મશીનને જો તમે કામે લગાડી દો, અહીં એક ઓપરેટ થતું મશીન બતાવ્યું છે, મશીનને કામે લગાડી દો તો મશીન્સ વિલ સર્વ અસ રાઉન્ડ ધ ક્લોક. ઓકે, રાઉન્ડ ધ ક્લોક, 24 કલાક, દિવસના 24 કલાક મશીન આ મનુષ્યની સેવા કરશે, એની વાત કરી છે. ઓકે, નાવ લેટ્સ સી ધ ડિફિકલ્ટ વર્ડ્સ. ટાસ્ક એટલે કાર્ય, સૌ શબ્દ આવે છે આ સ્ટેન્ઝામાં. સૌ એટલે સેવા આપવી, અને કોલ એટલે ચારકોલ. ધેર આર અધર ક્વેશ્ચન્સ ઓલ્સો, ક્વેશ્ચન્સ વિચ કેન બી આસ્ડ ફ્રોમ ધીસ સ્ટેન્ઝા. વોટ ડુ મશીન્સ નીડ, મશીન્સને શેની જરૂર છે? બરાબર, તો મશીન્સ નીડ સમ વોટર, કોલ, ઓઇલ એન્ડ અ વેરી લિટલ સ્પેસ ટુ વર્ક. આપણને સ્ટેન્ઝામાં એ લાઇનમાં 1,000th of an inch એવો શબ્દ વાપર્યો છે. 1,000th of an inch એટલે ઇંચના 1000માં ભાગ જેટલી, એનો અર્થ ખૂબ ઓછી જગ્યા. ખૂબ ઓછી એટલે લિટલ, અને જગ્યા એટલે સ્પેસ. ઓકે, તો આ રીતે આપણે આન્સર આપી શકીએ. અહીં પણ તમારે ધ્યાન રાખવું કે વોટ WH ક્વેશ્ચન વર્ડનો જુઓ આન્સરમાં ઉપયોગ થયો નથી, અને ડુ પણ આન્સરમાં નથી વપરાયું. મશીન્સ આપણો કરતા છે તેને પહેલાં લીધું, અને નીડ છે એ ક્રિયાપદ પાછળ મૂક્યું. બાકીનું તો આપણે સ્ટેન્ઝામાંથી જોઈને જ લખવાનું છે. નાઉ લેટ સ્વિચ ઓવર ટુ સેકન્ડ ક્વેશ્ચન. હાઉ ડુ મશીન્સ સર્વ અસ, મશીન આપણી કેવી રીતે સેવા કરી શકે છે? મશીન્સ સર્વ અસ અરાઉન્ડ ધ ક્લોક. લાસ્ટ લાઇનમાં હતું ને 4 and 20 hours a day, 24 કલાક મશીન આપણી સેવા કરી શકે છે, એટલે રાઉન્ડ ધ ક્લોક શબ્દ વાપર્યો છે. ધે ડુ ઓલમોસ્ટ એવરી જોબ ફોર હ્યુમન બીંગ્સ, મનુષ્યને માટે એ મોટે ભાગની બધું જ કામ કરે છે. મનુષ્યનું બધી જ મનુષ્યની જે કાર્ય પદ્ધતિ છે એની અંદર મશીનનો ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. નાઉ લેટ સ્વિચ ઓવર ટુ the third stanza of this poem. In the third stanza, machines are narrating which things they can do. The ability of the machine, the functions of the machines are described in this stanza. Okay, so let's see. We can pull and hold and push and lift and drive. We can print and plow and weave and hit and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. Here also, dear students, if you notice, as earlier I had drawn your attention, મેં તમારું ધ્યાન આગળ દોર્યું એ પ્રમાણે જો તમે લાસ્ટ વર્ડ્સને નોટિસ કરશો તો ડ્રાઈવ અને ડાઈવ રાઇમિંગ વર્ડ્સ છે. પછી જુઓ લાઇટ અને રાઇટ, આ પણ રાઇમિંગ વર્ડ્સ છે. ઓકે, સો ધીઝ આર ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધીસ સ્ટેન્ઝા. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ. વી કેન પુલ, પુલ શબ્દ આવે છે. પુલ એટલે ખેંચવું, હોલ એટલે ઘસડવું, પુશ ધક્કો મારવો, લિફ્ટ ઊંચકવું, ડ્રાઈવ એટલે ચલાવી શકવું. અમે ખેંચી શકીએ છીએ, ઘસડી શકીએ છીએ, ધક્કો મારી શકીએ છીએ, ઊંચકી શકીએ છીએ, ચલાવી શકીએ છીએ. એટલું જ નહીં, આગળ વધીને મશીન શું કહે છે? વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ કરી શકીએ છીએ. પ્લાવ, પ્લાવ એટલે ખેડવું.
ઓકે, ખેતર ખેડવામાં આવે ને, તો મશીન દ્વારા ખેતર ખેડવામાં આવે, બરાબર. વી કેન પ્લાવ, અમે ખેતરમાં ખેડી શકીએ છીએ. વીવ, કાપડ વણી શકીએ છીએ, વિવિંગ મશીન. ઓકે, વિવિંગનું કામ, કાપડ વણવાનું કામ વિવિંગ મશીન દ્વારા થાય. હીટ, અમે ગરમી આપી શકીએ છીએ. લાઇટ, પ્રકાશ આપી શકીએ છીએ. નોટ ઓનલી ધેટ, વધુ એની અંદર ઉમેરીને કહે છે વી કેન રન, અમે દોડી શકીએ છીએ. રેસ એટલે અમે હરીફાઈ કરી શકીએ છીએ. વી કેન સ્વિમ, અમે તરી શકીએ છીએ. ફ્લાય, ઉડી શકીએ છીએ, એરોપ્લેન ને બધું, બરાબર. એન્ડ ડાઈવ, ડૂબકી મારી શકીએ છીએ. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. હિયર, સાંભળી શકીએ છીએ. કાઉન્ટ એટલે કે ગણી શકીએ છીએ. રીડ, વાંચી શકીએ છીએ. અને રાઇટ એટલે કે લખી શકીએ છીએ. ઓલ ધીઝ થિંગ્સ મશીન્સ કેન ડુ. મશીન્સ કેન ડુ ઓલમોસ્ટ એવરી જોબ ફોર હ્યુમન બિંગ. મનુષ્યને માટે મોટાભાગનું બધું કામ મશીન કરે છે. અત્યારે જ તમે ઓનલાઈન ભણી રહ્યા છો, બરાબર. આ મેં અંડરલાઇન કરી, ક્યારેક હું લખું છું તો તમે રીડ કરો છો, તો રીડિંગ ને રાઇટિંગનું કામ મશીન દ્વારા થાય છે. અહીં મશીનના માધ્યમથી આપણે ભણી રહ્યા છીએ, બરાબર. સો મશીન્સ કેન ડુ ઓલમોસ્ટ ઓલ જોબ ફોર હ્યુમન બિંગ્સ. ઓકે, હવે આ જ વસ્તુ જે છે તેને આપણે થોડું તમને હું ચિત્રના માધ્યમથી બતાવું. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ. જુઓ, ખેતર ખેડવામાં આવી રહ્યું છે. આફ્ટર ઓલ મશીન્સ આર યુઝડ. ઓકે, વી કેન ફ્લાય એમાં આવે છે, બરાબર. પ્લેન દ્વારા, એમાં પણ એટલે એક પ્રકારની ટેકનોલોજી જ છે, મશીન. ઓકે, નો ઉપયોગ થયો છે. ઓકે, નાવ લેટ સી સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એન્ડ ડિફિકલ્ટ વર્ડ્સ યુઝડ ઇન ધીસ સ્ટેન્ઝા. પુલ શબ્દ આવે છે. પુલ એટલે ખેંચવું. હાઉલ એટલે ઘસડવું. પુશ એટલે ધક્કો મારવો. લિફ્ટ એટલે ઊંચકવું. ડ્રાઈવ એટલે ચલાવવું. અને લો એટલે નિયમ. નાવ લેટ્સ હેવ અ ગ્લિમ્સ ઓન અધર વર્ડ્સ ઓલ્સો. પ્લાવ એટલે ખેડવું. વીવ એટલે વણવું, એના ઉપરથી વીવર શબ્દ આવ્યો, વણકર. ડાઈવ એટલે ડૂબકી મારવી. ડૂબકી શબ્દ તમારે સમજવાનો. નાવ લેટ્સ see some questions which can be asked from this stanza. The first question, કયા ક્વેશ્ચન આ સ્ટેન્ઝામાંથી પૂછી શકાય? વોટ કેન મશીન્સ ડુ? એનો મતલબ મશીન્સ કયા કામ કરી શકે. ઓકે, તો હવે મશીન આખા 4 લાઇનમાં મશીનના ફંક્શન આપ્યા છે, બરાબર. તો બધા વર્બ આપણે યાદ રાખવાના છીએ. પોઈન્ટ વાઇઝ જો જ્યારે જેના આન્સરમાં લાંબો હોય આન્સર અને પોઈન્ટ આપી શકાય એમ હોય, એ તમે મુદ્દાસર જવાબ લખો તો તમારું પરફોર્મન્સ વધારે સારું રહે, બરાબર. એટલે આપણે અહીં મુદ્દાસર પોઈન્ટ વાઇઝ આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. મશીન્સ કેન પુલ, હોલ, પુશ, આ બધી સ્પેલિંગ સ્ટેન્ઝામાં આપી જ છે. લિફ્ટ એન્ડ ડ્રાઈવ. ધે કેન પ્રિન્ટ, વીવ, હીટ એન્ડ ગીવ લાઇટ. ધે કેન run, race, swim and fly and dive. They can see, hear, count, read and write. Thus નો અર્થ તમને ખબર જ હશે. thus નો અર્થ આ રીતે, અથવા તમે ધઝની જગ્યાએ જો ધઝની સ્પેલિંગ કદાચ ભૂલી જાઓ, બરાબર, તો એની જગ્યાએ બીજો શબ્દ તમે ઇન ધીઝ વે આમ પણ તમે લખી શકો. ધઝ એટલે આ રીતે, ગુજરાતીમાં તમે લખી દો આ રીતે, બરાબર. અને એને માટે બીજો શબ્દ ઇન ધીઝ વે. ધે કેન ડુ એવરીથિંગ ધેટ મેન વોન્ટ્સ ધેમ ટુ ડુ. ઓકે, સો ધીઝ આર ધ ફંક્શન્સ ઓફ ધ મશીન્સ. આપણે હાઉ ધે આર ડિઝાઇન્ડ, મશીનને કેવી રીતે નિર્માણ કરવામાં આવ્યું, અબાઉટ ધેર રિક્વાયરમેન્ટ્સ એન્ડ અબાઉટ ધેર ફંક્શન્સ વી હેડ ડિસ્કસ્ડ ઇન ધીસ પાર્ટ. હવે વોટ ધે કેન ડુ ધેટ વી હેડ સીન, બટ વોટ ધે કેન નોટ ડુ ધેટ વી વિલ સી ઇન ધ નેક્સ્ટ પાર્ટ. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધીસ. ઓકે, તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. ઓકે, સો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ પાર્ટ. થેન્ક યુ.